પ્રિય દર્શકો, હવે આપણે જઈ રહ્યા છીએ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના અલૌકિક જીવનની દર્શન યાત્રાએ. સદગુણના સિંધુ ગંભીર સ્થિરમતી અતિશય ધીર માનયાભિમાન નહીં લેશ એવા સંતને નામું શીશ. નિર્ભે બ્રહ્મવીત પુનીત ક્ષમાવાન ને સરળ ચિત્ત સમર્થ સત્યવાદી સરેશ એવા સંતને નામું શીશ. સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવે ગુણે મોટા જે મુનીશ એવા સંતને નામું શીશ. કૃપાળુને પર ઉપકારી જ્ઞાનદાનથી ન જાય હારી કેની નિંદા દ્રોહ નહીં લેશ એવા સંતને નામું શીશ. સગા સૌના શીતળતા અપાર
નિર્વિકારી ને લઘુ આહાર, શરણાગતના દાતા હંમેશા, એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટઅંગ, અતિત જ્યોત્રિયાનો પ્રસંગ, પંચ વિષયેષુ રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું શીશ. જે જીવન માનવીય શબ્દ, શક્તિ અને સમજની સીમાથી બહાર હતું, તે જીવનની દર્શન યાત્રાએ નીકળતા પૂર્વે ચાલો મેળવીએ આશીર્વાદ પરમ પૂજ્ય ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજના. સ્વામી બાપા નું કાર્ય એકદમ સાયલેન્ટ હતું. અંદર ઊંડી દ્રષ્ટિ કરે તો જ ખ્યાલ આવે, નહીં તો ઉપરથી તો આપણા જેવા જ લાગે, પણ થોડોક વિશેષ લાગે. આપણા જેવા સાવ ન લાગે, પણ થોડાક આશીર્વાદ આપે, બંગલા થઈ જાય, મોટર ગાડી આવે, એટલું જ. વધારે ડિટેલમાં આપણે જતા નથી. આદર્શ જીવન સ્વામી લખે છે પુસ્તક, એકદમ એટલું સરસ આપણને એમાં ખૂબ જાણવા મળશે. અને આ બધી સાચા પ્રસંગો છે, એમને બધી રીતે તપાસ કરવામાં આવી છે. ક્રિસ ક્રોસ બધે એક, અને એકદમ ઓથેન્ટિક આપણને લાગે પ્રસંગ. અને આમાં કેટલાય તમે હાજર હશો, એ બધાની વાત આવશે, એ તમને પોતાને દેખાશે. એટલે આપણે આ મહાન પુરુષની વાત વર્ષો કાળે અને એક સ્થિતિ એક ધારી આપણે ગાદી ઉપર આવ્યા. એ પહેલાં પણ સ્વામીના બધા પ્રસંગો જોઈએ એટલે એકદમ સાધુતાની મૂર્તિ. સાધુતામાં નંબર 1, પણ જોવાની દ્રષ્ટિ જોઈએ, નહીં તો આપણે ભેગા રહેતા હોઈએ તો એ ખબર ના પડે. અને બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ હોય. આ જે પુસ્તક લખાયું છે એમાં બધું તમને મળશે, અને પછી ખ્યાલ આવશે કે આવું હતું. એટલે આ જે જીવન ચરિત્ર તો બધાએ ખાસ વાંચવું, અભ્યાસ કરો. બ્રહ્મ સ્થિતિ છે, અભ્યાસ કરીએ ને સારી રીતે સુંદર રીતે મનન ચિંતન કરતા તમે બ્રહ્મરૂપ થઈ જશે. સદાન સાહેબ.